અનંત ભવથી આથડ્યો નિજ સ્વરૂપથી અજાણ પેટ્યા સદગુરુ રામ થય નિજની ઓળખાણ સત્સંગ રૂપી ધન મળ્યું સદગુરુ મળ્યા જોને શેઠ ભીખ માંગવાનું તારું મટી ગયું મૂર્ખ કોની કરે તુવે રૂપમાં સ્વરૂપ દર્શે સાકારમાં નિરાકાર દેહમાં દેહાતીત દર્શે આ દ્રષ્ટિ સદગુરુની જાણ તો નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત ભગવંત સદગુરુ મહારાજ ગોપાળ દાદા એ પણ બધાને જય ગુરુ મહારાજ કીધા છે. એ કઈક ગામડે કામમાં છે. મનુષ્ય દેહનો મહિમા આ જો સમજાઈ જાય તો માણસ વિચારે કે આ મનુષ્ય દેહ મને શા માટે મળ્યો, આવ્યો પણ જાણ્યો નહીં. મનુષ્ય દેહનો મરમ શેર લોટને કારણે કોટિક બાંધ્યા. આ મનુષ્ય દેહ આપણને આના માટે નહોતો મળ્યો. આખું જગત જે કરે છે એ માટે મનુષ્ય દેહ નથી મળ્યો. મનુષ્ય દેહ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યો. આ મનુષ્ય દેહે પરમ પદની પ્રાપ્તિ થાય છે. આ મનુષ્ય દેહ મોક્ષનો દ્વાર છે. જો આ ચૂકી ગયા તો પાછો 84 લાખ યોનિમાં ભટકવાનો. આ મનુષ્ય દેહે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવાય. આપણા સંતોએ વાણી દ્વારા કીધું છે, જો મનુષ્ય દેહ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવાય તો આપણે વિચાર કરવાનો કે મારો જન્મ મરણનો ફેરો મટ્યો છે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ. કારણ કે આ ધરાધામની અંદર આપણે આવીએ છીએ, પાછા જઈએ છીએ ને આવીએ છીએ. આવા તો આપણે અનંત યુગોથી ફરીએ છીએ. આપણને મનુષ્ય દેહ મળ્યો છે. પશુ પક્ષીના દેહે આમાંથી મુક્ત થવાતું નથી. માણસ એક મનુષ્ય દેહ એવો છે, મનુષ્યમાં આપણે પાછા સ્ત્રી અને પુરુષ અલગ કરીએ નહીં. મનુષ્ય દેહ મળ્યો એ ઉત્તમ છે. ઘણા એમ કે ભાઈ સ્ત્રીનો દેહ મળવો ને એટલે કંઈક પાપ કર્યા હોય તો મળે. ના ના, એવું કઈ નથી. મનુષ્ય દેહ મળ્યો ઉત્તમ છે. પછી કોઈ પણ મળ્યો હોય, પાડો બોબડો લૂલો લંગડો ગમે એવો મળ્યો, મનુષ્ય દેહ મળ્યો ને આ ઉત્તમ છે. કારણ કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ વસ્તુ આપણને આપી છે, એ પશુ પક્ષીને નથી. આપણે વિચાર કરવાનો છે. વિચાર કરો ને તો વિચારમ પરમ જ્ઞાન. તો ખબર પડે કે આ મનુષ્ય દેહ મળ્યો છે તો હું શા માટે આવ્યો, તું શું કરવાને આવ્યો તો, તને કોણે અહીં બોલાયો હતો, શું લઈ જાવું, શું લાવ્યો તો હો જીવલડા, જન્મ ધરી અને ના લઈયું હરિનું રૂપ. શું બહાર ભમે, શું બહાર ભમે, ભીતર જો તારું બ્રહ્મ સ્વરૂપ છે. પરમાત્મા પોતે અંદર પ્રગટ છે, પણ આપણે પરમાત્માને બહાર ગોતીએ. શું બહાર ભમે, શું બહાર ભમે,
ભીતર જો તારું બ્રહ્મ સ્વરૂપ છે, ભીતરમાં તપાસ તો કર, પાછો વળીને જોતો ખરો. પાછું વળીને વિચાર કરશું, પાછું વળીને જો દ્રષ્ટિ કરશું તો ખબર પડશે પોતાનું સ્વરૂપ છે એ જ બ્રહ્મ સ્વરૂપ. પણ પોતે પોતાનાથી અજાણ છે, પોતે પોતાને જાણતો નથી. પોતે નથી જાણતો પોતાને, એટલે પરમાત્માને ગોતે. તો પોતાને જાણી લે ને તો પરમાત્માને ગોતવાની એની જે દોટ છે ને મટી. પરમાત્મા પ્રગટ છે. જો પ્રગટ છે આપણી અંદર, પરમાત્મા પ્રગટ છે એટલે આપણી સહસ્ત્ર ક્રિયાઓ થાય છે. આપણે બોલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, સુઈ જઈએ છીએ, ઊંઘીએ છીએ અને પાછા જાગીએ છીએ. આપણી અંદર બેઠો બેઠો સહસ્ત્ર ક્રિયા કરે છે. તો એ પરમાત્મા આપણે ઓળખવા તૈયાર નથી. આપણે પરમાત્માને કંઈક બીજી રીતે ગોતીએ, પરમાત્માને કંઈક વિશિષ્ટ સ્વરૂપે ગોતીએ. હકીકત પરમાત્મા જ આવ્યો છે, બીજું કોઈ આવ્યું. અને છતાં આપણે પરમાત્માને કંઈક વિશિષ્ટ સ્વરૂપે ગોતીએ છીએ. વિશિષ્ટ સ્વરૂપે ગોતીએ એટલે નથી જાણતું. પાછું વળીને પોતાનો તપાસ કરે તો ખબર પડે કે પોતાનું સ્વરૂપ છે એ જ પરમાત્માનું સ્વરૂપ. અને પરમાત્માનું સ્વરૂપ જો પોતાનું હોય તો પરમાત્માના કાર્ય કેવા હોય એ પોતાને વિચાર આવે. કબીર સાહેબ ધોળા દિવસે ફાનસ લઈ અને નીકળ્યા. કે કબીર સાહેબ શું કરો છો? કે માણસ ગોતું. કે આ બધા મોરા બધા તમને આ બધા માણસ નથી દેખાતા? કે તો જ ગોતવા નીકળ્યો. આપણે મોરો તો માણસનો છે, પણ માણસ છીએ કે નહીં એ આપણને ખબર નથી. માણસ કોને કહેવાય એ આપણને ખબર નથી. ઘણી વાર ક્યાંક ઝઘડો થતો હોય કે ભાઈ માણસ થાવ ને, એટલે માણસ તો છે પણ ખાલી મોરો માણસનો છે, અંદરની વૃત્તિઓ માણસની નથી. સદગુરુના શરણે જાય ને ત્યારે ખબર પડે કે માણસ કોને કહેવાય. અને માણસ બને ને તો ભક્તિને પાત્ર બનીએ, ભક્તિને પાત્ર બનીએ ને તો ભક્તિનો ઉગાવો આવે. નગર ભક્તિનો ઉગાવ આપણે ગમે એટલી આખી જિંદગી ભક્તિ કરી, પરમાત્મા મળ્યા કેમ નથી મળતા? આપણે દેવ દર્શને જઈએ છીએ, મંદિરે જઈએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ, મંત્ર જાપ કરીએ છીએ, માળા ફેરવીએ છીએ, બધું જ કરીએ છીએ, તો પરમાત્મા મળતો કેમ નથી? તો કાંઈક ભૂલ પડી છે. આપણી અંદર નિંદામણ પડ્યું છે. જ્યાં સુધી આ નિંદામણ ન નીકળે ત્યાં સુધી આ ચોખ્ખું ન થાય, ચોખ્ખું ન થાય ત્યાં સુધી આની અંદર ભક્તિ ઉગે નહીં. આપણે કરીએ છીએ પણ ભક્તિ નથી થતી, ભક્તિ થઈ. જો ભક્તિ થતી હોય તો જેને ભક્તિ કરી એને ભગવાન મળ્યા છે. કે આપણા શાસ્ત્રો પુરાવા સહિત કહે છે કે જેને ભક્તિ કરી એને ભગવાન મળે. આપણે ભક્તિ કરીએ છીએ પણ ભગવાનથી તો આપણે જે 100 જોજન જેટલું અંતર છે. આવું કેમ બને છે? તો વિચાર કરીએ ત્યારે ખબર પડે ભૂલ તો પોતાની પાસે પડી છે. પહેલા તો માણસ જ નથી બન્યા, આપણે ભક્તિને પાત્ર જ નથી બન્યા. જ્યાં સુધી પાત્ર ન બને ત્યાં સુધી આ વસ્તુ મળે નહીં. ગંગા સતી માએ કીધું, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજી અને રહીએ ચૂપ, ભલે આવી ધનનો ઢગલો કરે, ભલે હોય મોટો. જ્યાં સુધી કુપાત્ર છે ત્યાં સુધી આ વાત એને બતાવાય. પાત્ર બનાવે છે. પાત્ર બનાવવું એટલે ભક્તિને પાત્ર. પાત્ર એટલે કઈ ફેરફાર ન થાય. જેવી રીતે કુંભાર વાસણ ઘડે અને અલગ અલગ પાત્ર બનાવે, એમ નહીં. આને ભીતરમાંથી પાત્ર બનાવે. બહાર તો જે છે એમ જ હોય. ભક્તિ કરતા હોય તોય આપણને ખબર ના પડે કે આ ભક્તિ કરે, કારણ કે અંદરથી વાલ ફરી. સદગુરુ અંદરથી ભીતરથી વાલ ફેરવે, આપણે બહારથી વાલ ફેરવીએ. અમે માળા કરીએ, અમે ભક્તિ કરીએ છીએ, એ બધી બાહ્ય ભક્તિ છે, અંતર્મુખ ભક્તિ નથી. અંતર્મુખ ભક્તિ જ્યારે સદગુરુ અંતર્મુખ ભક્તિનું દાન આપે ને ત્યારે ભીતરમાં જાગૃતિ આવે. અને આ જાગૃતિ જો આવે ને તો એ જાગૃતિમાં પરમાત્માનું દર્શન. ભીતરમાં જાગૃતિ આવવી છે. સદગુરુ કાંઈ નથી કરતા, આપણું જીવન જગાડી દે છે. આપણે ઊંઘતા હતા, શું કરતા હતા? આપણે મોહ નિંદ્રામાં સુતા હતા, સદગુરુએ ન્યાથી જગાડી. સુતો રે જગાડ્યો મને દેશ દેખાડ્યો,
અલગ પુરુષ ઓળખાયો. પેલા હુતા હતા ને ત્યાંથી જગાડ્યા ને પછી દેશ દેખાણો, ઈ પેલા નો દેખાય. આપણને એમ થાય કે બધા જાગે છે, જાગીએ છીએ પણ ખાલી સ્થૂળ દ્રષ્ટિથી આપણે જાગીએ છીએ, પણ આપણી જે ભીતરની ચક્ષુ જે છે એ નથી ખુલ્લી. આપણે સ્થૂળ દ્રષ્ટિથી જાગીએ છીએ પણ મોહ નિંદ્રામાં સૂતા છે. સૂતો જગાડ્યો મને દેશ દેખાય, અલગ પુરુષ ઓળખાયો. આની અંદર અલગ પુરુષ હોકારા કરે છે, પણ એ અલગ પુરુષ ઓળખાતો નથી, કારણ કે એ લખવામાં નથી આવતો એટલે એને અલગ કીધો. આપણે જે કાંઈ કરીએ છીએ, આપણે કાંઈ પણ લખીએ છીએ તે બધું અક્ષરોમાં આવે છે. જે પરમાત્મા આપણી અંદર હોકારા કરે છે એ અલગ છે, એ લખવામાં આવતો નથી. એવો અલગ પુરુષ પોતાની અંદર છે. એ શું કરવાથી મળે? આપણને તરત વિચાર આવે કે શું કરવાથી મળે. ત્યાં સંતો કે કાંઈ ન કરો ને ત્યારે મળે. અખા ભગતે કીધું, કિયા ક્રિયા કુછ ભી નહીં, સહેજે પિયુજી કો પાયા, અબ મોહે આનંદ અદ્ભુત આયા. દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, નવ છોડ્યા સંસારા, સુતા નર નિંદ્રા से जाग्या, छूट गया सपना सारा, अब मोहे आनंद अद्भुत आया. देश न छोड़्या, वेश न छोड़्या, नव छोड़्या संसारा, किया किराया कुछ भी नहीं, सहजे पीयूजी को पाया. देव કાંઈ ન કર્યું છતાં પરમાત્મા મળ્યો. વાણીમાં લખે છે, અખા ભગત લખે છે, સહેજે પિયુજી કો પાયા. દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા. દેશે નથી છોડવા અને વેશે નથી છોડવા. સુતા નર નિંદ્રા से जाग्या, छूट गया सपना सारा, अब मोहे आनंद अद्भुत आया. સંસારે છોડવો નથી, દેશે છોડવો નથી, કપડાએ બદલવા નથી, જેમ છો એમ બરાબર. ખાલી ભીતરથી વાલ ફેરવી નાખો. સદગુરુ ખાલી ભીતરથી વાલ ફેરવે. આપણી બાહિર મુખ જે દોટ હતી ને એ બંધ કરાવીને અંતર્મુખ દોટ ચાલુ કરાવી. આપણી બહારની દ્રષ્ટિ બંધ કરીને ભીતરની દ્રષ્ટિ ખોલી નાખે. આ દ્રષ્ટિ હશે ત્યાં સુધી પરમાત્માનું દર્શન નહીં થાય. અને આ દ્રષ્ટિથી જો પરમાત્માનું દર્શન થતું હોય સુરદાસને ના મળે. આપણે મંદિરે જઈએ ને તોય આમ કરીને આમ પરમાત્માનું દર્શન કરીએ ને ત્યારે આંખો બંધ કરી દઈએ. અમે મૂર્તિ છે, દર્શન કરો છો તો આંખો શા માટે બંધ કરો? ઈશારો છે કે હું તારી અંદર બેઠો છું, તું અંદર છે, તારે બહાર જોવાની જરૂર નથી. હું તારી અંદર બેઠો છું. આપણે મંદિર સુધી જઈએ છીએ અને ન્યા જઈને પાછી આંખો બંધ કરીએ છીએ તો આંખો બંધ કરીને ઈશારો કરે છે હું તારી અંદર બેઠો. કિયા ક્રિયા કુછ ભી, કાંઈ કર્યું નહીં અને છતાં પરમાત્મા. દેશે નો છોડ્યા, વેશે નો છોડ્યા, નવ છોડ્યા સંસારા. આપણને એમ થાય સંસાર છોડીને વયા જાય તો પરમાત્મા મળે. તો સંસાર છોડીને જાય અને પરમાત્મા મળી જાય તો જે ગયા એને મળ્યો ને સંસારમાં તો કોઈને ના જ મળ્યો હોય. તો સંસારમાં પણ હજારો દાખલા છે, સંસારીના પણ હજારો દાખલા છે, સંન્યાસીઓના પણ હજારો દાખલા છે. તો વાત ક્યાં પડી છે? કારણ કે જો સંસારમાં હોય અને સંસારમાં આસક્તિથી ઘેરાયેલા હોય બરાબર, તો સંસારમાં ના મળે. અને સંન્યાસમાં જાય, સંન્યાસમાં જો પાછી આસક્તિ લાગી જાય ને તો ન્યાય ન મળે. આસક્તિ છૂટે તો મળે. આપણી આસક્તિ છે ને એ જ આપણો સંસાર છે. આપણને એમ થાય કે સંસાર એટલે આ આપણે જે બધું કરીએ, નહીં. આપણને જે વસ્તુમાં આસક્તિ બંધાણી એટલે સંસાર બંધાણ. પછી ઝૂંપડી હોય તોય ભલે, મોટો મહેલ હોય તોય ભલે, આસક્તિ બંધાણી એટલે સંસાર ઉભો થયો. ત્યાં પણ આસક્તિ બંધાણી. આપણે આસક્ત છીએ, આટલા બધા આસક્ત થયા છીએ કે આસક્તિના કારણે આપણે પરમાત્માથી છૂટા પડ્યા છીએ. આપણને એમ થાય છે કે આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે તો આપણે બધું ભેગું કરી લઈએ, પણ ભેગું કરી રહી ને ત્યાં કાંઈ હાથમાં રહ્યું હોય નહીં. ખડ વાઢીને ભેગું કર્યું, હાથમાં નો રહી કોળી. વેચવા ટાણે વેચ્યું નહીં, પીઠ પડી ગઈ મોળી.
મૂર્ખ્યાની દાઢડી થઈ દોડી, હૃદયમાં જોયું નહીં કાંઈ ખોળ. વેચવા ટાણે વેચ્યું નહીં, પીઠ પડી ગઈ મોળ. મૂર્ખ્યાની દાઢડી થઈ દોડી, હૃદયમાં જોયું નહીં કાંઈ ખોળ. ભોજો ભગત લખે છે, ફળ વાટીને ભેગું કર્યું, ઘણું બધું ભેગું કર્યું, પણ વેચવાનું હતું ને તે વેચ્યું નહીં. એલા સદગુરુને શરણે જઈને સર્વસ્વ અર્પણ કરી દેવાનું હતું, તમારું મારું નહોતું. આ તોય પાછી કોળીઓ આપણે ભેગી જ કરી. બધું ભરી ભરીને આપણે ભેગી કરી, પણ મૂકીએ ક્યાં નહીં. હકીકત મૂકવાનો માર્ગ છે, મૂકી દેવાનો. સંસારમાં રહેવાનું, સંસાર વ્યવહારના બધા કામ કરવાના. કોઈ સંતોએ ના નથી પાડી. સંસાર બાધક છે ભક્તિમાં, સંસાર બાધક છે જ નહીં ભક્તિમાં. ખાલી મન પરમાત્માને, એની સુરતા જો પરમાત્મામાં લાગી જાય તો શરીર તમે સંસારને આપો ને કાંઈ વાંધો નથી. સંતોએ શરીર હોંપી દીધું સંસાર, પણ સુરતા ક્યાંય નો નાખી. સુરતા એક પરમાત્મા. આવી સુરતા જો આપણી સજગ થાય અને એવો સદગુરુ મળી જાય ને સુરતાને મિલન કરાવી દે પરમાત્મા સાથે, સુરતાનું જો શબ્દ સાથે મિલન કરાવી દે તો અહોની સુરતા એમાં રમણ કરે. પછી સંસારમાં તમે ગમે એ કરતા હો તો એને કઈ વાંધો નથી. પણ આપણે મંદિરે ગયા હોય તો એ સુરતા પાછી બીજે આંટો મારે. વાંધો ન્યા પડ્યો છે. આપણે ભક્તિમાં વાંધો ન્યા પડ્યો છે. ભક્તિ નથી ઉગતી એનું કારણ એ છે કે આપણે ભજન કરતા હોય સુરતા આપણી ક્યાંય રમતી. સંતોએ સુરતાનું સપણ કરાવી દીધું, સુરતાનો વિવાહ કરાવી દીધો. અને સુરતાનું ભજન જયારે ચાલુ થયું ને ત્યારે અખંડ ભજન ચાલુ થયું. મુખે ભજેશો માનવી, મનથી ભજેશો દેવ. સંત બેઠો બેઠો સુરતા એ ભજે, વાંકી કરીએ છીએ. મુખથી સમરણ કરીએ, ક્યાં સુધી કરીએ? ત્યાં સુધી આપણે થોડા નવરાશમાં બેઠા હોય ત્યાં સુધી મુખથી સમરણ કરીએ. કોઈ મનથી સમરણ કરે, કદાચ મનથી પોતાને એવી અંદરથી લગ્ની લાગી હોય, મન લાગી ગયું હોય એમાં, તો મનથી સમરણ થાય. પણ ક્યાં સુધી થાય? મન નવરું હોય ત્યાં સુધી. પણ સુરતાનું ભજન તો અખંડ ભજન છે. સંતોએ સુરતાનું ભજન બતાવ્યું. અને સુરતા જો એમાં લાગી જાય તો આમાંથી નીકળી શકાય એવું છે, નકર નીકળાય એવું નથી. સુરતા ગોતે એનો શ્યામ જગતમાં નહીં જડે. ગોતવા સતને માર્ગે ચાલો, વાવડ દે વિરલા. આપણું જીવન સત્યમાં આવે ને ત્યારે સુરતા એમાં લાગે. આપણા જીવનની અંદર આપણે કાંઈ પણ આડાવડું કાર્ય હોય ને તો સુરતા ન લાગે આપણી પરમાત્મા. આપણી નથી લાગતી સુરતા, એનું કારણ છે કે આપણે અંદર એટલા બધા ડરેલા છીએ. ડર શેનો છે ખબર છે? આપણે કરેલા કર્મોનો ડર છે. આપણી સુરતા નથી લાગતી તેનું કારણ એ છે, આપણે એક ખોટું કામ કર્યું હોય ને તો વાયો એને છુપાવવા માટે 50 ખોટા કામ કરવા પડે. 50 વાર ખોટું બોલવું પડે. એક વાર ખોટું બોલ્યા હોય પણ ઓલે તો સત્યમાં આવી ગયા. સુરતા ગોતે એનો શ્યામ જગતમાં નહીં જડે. ગોતવા સતને માર્ગે ચાલો. ક્યાં કીધું? સતને માર્ગે ચાલો, વાવડ દે વિરલા. સત્યમાં જો જીવન આવી જાય તો કામ થાય. સદગુરુ સત્યમાં જીવન લાવી દે. પેલા સત્ય બોલવું, સત્ય સાંભળવું, સત્યમાં જીવવું, સત્યમય જીવન બનવું. અને સત્યમાં જયારે જીવન આવી જાય ને ત્યાર પછી એનો કોઈનો ડર ન હોય. આગળ એ કીધું ને એમ, સત્સંગ રૂપી ધન મળ્યું, સદગુરુ રૂપી મળી ગયા શેઠ. ભીખ માંગવાનું મટી ગયું મૂરખ, કોની કરે વેઠ? કોની વેઠ કરીએ આપણે? આપણે ભજન કરીએ, આપણે ભક્તિ કરીએ ને ઈ કાંઈક ને કાંઈક છે ને આપણને બીક છે એટલે ભક્તિ કરીએ છીએ. અત્યાર સુધી આપણે ભક્તિ કરતા જ આવ્યા છીએ. કઈ કોઈ દેવ દર્શન, મંદિરે, બધી જ આપણે કાંઈ ને કાંઈ ભક્તિ કરી છે. તો વિચાર કરવાનો આપણે શા માટે ભક્તિ કરતા? કાંઈક ને કાંઈક આપણી આશાઓ અને અપેક્ષાઓના કારણે આપણે ભક્તિ કરતા હતા. એ કંઈક ભજન કરીએ ને તો આપણે સારું થઈ જાય. આપણે પરમાત્મા પાસે કાંઈક ને કાંઈક માંગવા માટે જ ભક્તિ કરતા હતા. હકીકત આપણે માંગતા જ હતા, બીજું કાંઈ નહોતા કરતા. નિસ્વાર્થ ભાવે આપણે ભક્તિ કરી હોય એવી કેટલી ભક્તિ કે આપણે નિસ્વાર્થ ભાવે પરમાત્માને મળવા ગયા હોઈએ. દરરોજ મંદિરે જઈએ,
પરમાત્માને ખબર પડી જાય કે આ કઈક માગવા આવ્યો છે. પરમાત્મા બેઠો બેઠો કહેતો હશે કે ભાઈ કાયમ માગવા આવે, ક્યારેક મળવા તો આય. આપણે પરમાત્મા નોકર બનાવ્યો છે, હકીકત નોકર બનાવ્યો. વિચાર કરજો, કઈક નાનો એવો દોરો ખવડાવવાનો હોય ને ત્યાં એમ કે માતાજી દોરો મળી જાય ને તો 2 શ્રીફળ વધેરી, એટલે માતાજી બજારે નીકળે તમારો દોરો ગોતવા. એટલે આપણે આ માટે જ ભક્તિ કરીએ છીએ. મનુષ્ય દેહ પરમાત્માએ આ માટે આપ્યો તો કે આપણે એને ગુલામ બનાવીએ. અને આપણે કઈક ને કઈક આવી જ ભક્તિની વાતો સાંભળી, ફલાણી જગ્યાએ આમ ગયો તો ને તે મારું કામ થઈ ગયું. તે કામ કરાવવા માટે જ ભક્તિ કરીએ આપણે. આપણને પરમાત્મા પ્રત્યે પ્રીતિ નથી. જયારે અંતરમાંથી પ્રીતિ જાગે ને ત્યારે કાંઈ ન હોય, બાદશાહ નો બાદશાહ હોય, બાદશાહ થઈ જાય અંતરથી. કારણ કે એની કોઈ ચાહ ન રહે, અને ચાહ મટી જાય ને ત્યારે બાદશાહ થવાય. આ સંતોષ છે ને એની કોઈ ચાહ નહોતી, અને આપણી ઘણી બધી ચાહ છે. પૂરું કરાવીએ ને તો થોડું કઈક સારું થઈ જાય, એવું ન હોય. અને આપણે કોઈને કહીએ ને તોય એમ વાત કરતા હોય કે અમારે ત્યાં ગુરુ શરણે આવો ને તો તમારા બધા દુઃખ દૂર થઈ જાય. એટલે દુઃખ દૂર કરવા ગુરુ કરવાના કે આ જન્મ મરણના ફેરા મટાડવા છે? શું કરવું છે? આ મનુષ્ય દેહ વારંવાર નહીં મળે. આ પ્રલોભનો છે આપણા. આપણે જગતને પ્રલોભનો આપીએ છીએ, પ્રલોભનો નથી આપવાના જગત. સત્ય વસ્તુ સમજાવવાની. અને સત્ય સમજાવે ને ત્યારે એને ખબર પડશે કે મનુષ્ય દેહ આ માટે આ ઠીકરા ભેગા કરવા નહોતો મળ્યો, પરમાત્માના પદને પ્રાપ્ત કરવા માટે મળ્યો. એ સમજાશે, પણ ક્યારે સમજાય? જયારે હાથ પગ ને કાંઈ કામ નહીં કરતું હોય ને ત્યારે થાય બાપા ભારે કરી હોય, જીવન વયું ગયું. તેથી સમજાય ને પછી કાંઈ થાય એમ નહીં હોય. ગમે એટલું ખડ વાટીને ગમે એટલું ભેગું કર્યું છે ને પણ હાથમાં કોળી રહેવાની નથી. તો શું હારે આવશે? કે એવી કઈ કમાણી કરું જે હારે આવશે? એવી કમાણી કેવી છે? સંતો એવી કમાણી કરી છે, અને કમાણી એની સાથે આવી છે. આમાંથી કાંઈ આ 5 તત્વોનો દેહ આપણો નથી. આપણો હોય તો આને ગઢો ન થવા દે. અનગઢો થવા દી ન થવા દે. આને આંખથી દેખાતું બંધ થઈ જાય, કાનથી સંભળાતું બંધ થઈ જાય, પગથી હલાતું બંધ થઈ જાય. આ બધું બંધ થાય. આપણો નથી એટલે થઈ જાય છે. એટલે પરમાત્માએ આપ્યો છે, આપણો નથી. આપણો નથી એટલે થાય છે. જો આપણો હોય ને તો ન થવા દે. આપણું કાંઈ નથી, આપણો એક જ છે, એક આત્મા. અને એ હારે ગતિ કરવાનો છે. પૂર્વના કાંઈક આપણા એવા સત્કર્મ સારા કર્મો હશે તો એ કર્મને આધીન આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. આ વારંવાર નથી મળવાનો. આ મળ્યો છે ને તો આની કિંમત કરીને આને માણી લીધા જેવો છે. આપણે શું કરીએ છીએ? આની કોઈ કિંમત નથી. કિંમત બીજી વસ્તુની, જે આપણને સહજમાં મળેલું છે એની આપણને કિંમત નથી. સહજ પ્રાપ્ત છે આપણને. આપણે એમ કે મને કાંઈ નથી આપ્યું, લાવો ને 25 લાખ રૂપિયા આપી, 2 કિડની આપી દો. તો એ કે એમ થોડી દેવાય. તો વિચાર તો કરો. અનમોલ મનુષ્ય દેહ કીધો કે જેનો મોલ ન થાય, મોલ તોલ કે માપ કાંઈ ન થાય એવો આપણને મળ્યો છે. અને છતાં આપણે કાંઈક ને કાંઈક જે આપણી અંદરની ચાહનાઓ મટતી જ નથી, મટતી જ નથી. સંતોની ચાહ મટી ગઈ. તૃષ્ણાનો અંત એનું નામ સંત. શું કીધું? તૃષ્ણાનો અંત એનું નામ સંત, જેની કોઈ તૃષ્ણા ન હોય. અને આપણે એક આશ્રમ ઉભો કર્યો કે હજી બીજો કરવાનો છે, કઈક કરજો. આ તૃષ્ણા જ છે, બીજું કાંઈ નથી. આપણે અહીંયા એક મકાન સંસારમાં બનાવવું છે, પછી ઈ બની રહે ત્યાં કે હવે બીજું બનાવવું છે, તો એ આપણી તૃષ્ણા છે, એમ ઈ સંતોની તૃષ્ણા છે. તૃષ્ણા જ છે, બીજું કાંઈ નથી. સ્વામી રામતીર્થ એકવાર પોતે જહાજમાં જતા હતા, અને જવા માટે આમ ચડવા જતા હતા ને
એટલે કોઈ એવું કીધું કે આજે આ જહાજની અંદર 2 બાદશાહ થવાના ભેગા. કે કોણ બીજો બાદશાહ? કે બીજો દિલ્હીનો શહેનશાહ કે અંદર આવવાનો. કે એક जहाज में 2 बादशाह नहीं जा सकती. कि केम? कि હું बादशाह છું. કે તું काय का बादशाह है? કે बादशाह तो ये દિલ્હીનો આવડો બાદશાહ છે એને બાદશાહ કહેવાય. તું काय का बादशाह है? કે આ એક લંગોટી પહેરી છે ને એટલે હળવેક દઈને કહું છું બાદશાહ, જો આ લંગોટી છૂટી જાય ને તો હું બાદશાહનો બાદશાહ છું. બોલ્યા ને બધું પકડાયેલું છે, મારે છૂટી ગયું છે. છૂટી જાય ને જેની ચાહ મટી જાય ને એ જ બાદશાહ થાય. સંતોની ચાહ મટી ગઈ, કોઈ ચાહ નથી. પરમાત્મા જેમ જીવાડે એમ જીવે. એની કોઈ માંગ ન હોય, માંગ મટી જાય. આપણે વિચાર એ કરવાનો સદગુરુ મળ્યા અને સદગુરુના શરણમાં જઈ અને આપણું જીવન જો એટલું સ્થિર થયું હોય તો આપણી માંગ મટી ગઈ. માંગ મટી જાય, કોઈ માંગ ન રહે. આપણે કેવી માંગ હોય? મારા આત્મામાં જાગૃતિ થાય, મારા જીવનમાં કઈ શાંતિ આવે, મારા અંતરમાં પરમાત્માનો વિચાર આવે, મારી સુરતા પરમાત્મામાં લાગે, મારા જીવનમાં જાગૃતિ આવે, મારા આત્મામાં ઉજાસ થાય, મારા આત્મામાં પ્રકાશ થાય અને એ પ્રકાશે હું બધાનું દર્શન આત્માનું કરી શકું. બરોબર છે? આવી કઈક માંગ હોય તો માંગ બરાબર છે. આવી માંગ થાય છે આપણને અંતરથી. બીજું કાંઈ નથી જોતું, મારે મારા આત્મામાં જાગૃતિ થાય. હું મારા પ્રકાશ, મારો સ્વયંનો પ્રકાશમાં હું જીવી શકું. આપણે બીજાના પ્રકાશે જીવીએ છીએ, પોતાનો પ્રકાશ થયો નથી. કોક એમ કે ને કે આમ જો એમ થઈ જતું હોય ને તો સમજવાનું કે ભીતરમાં પ્રકાશ થયો નથી. જો ભીતરમાં પ્રકાશ થઈ જાય ને પછી કોઈ ન પૂછવા જાય, એનો રસ્તો થઈ જાય સીધો, કારણ કે પ્રકાશ થઈ ગયો. કૃષ્ણએ કીધું ગીતામાં કે કરોડો સૂર્ય પ્રકાશિત થાય તોય મને પ્રકાશિત કરી શકે નહીં. હું સ્વયં પ્રકાશિત છું, કારણ કે સ્વયં પ્રકાશિત હતો. તમે પણ સ્વયં પ્રકાશિત છો, તમારું ચેતન પણ સ્વયં પ્રકાશિત છે. એને કોઈના પ્રકાશની જરૂર નથી. પણ જ્યારે એ ઓળખાય ને ત્યારે ખબર પડે, ઓ મારા સિવાય કાંઈ. કૃષ્ણને જયારે ઓળખાણો ને એટલે કૃષ્ણએ વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું અર્જુનને કે જોઈ લે આ મારું વિરાટ સ્વરૂપ. અર્જુને આમ દર્શન કર્યું ને એટલે પોતે હાવ બેબાકળો થઈ ગયો. ઓ એનાથી કઈ જોઈ ન શકાણું. બરાબર છે? સ્તબ્ધ થઈ ગયો પોતે. હજારો નેત્રો છે, હજારો આંખ નેત્રો છે, હજારો ભુજાઓ છે, હજારો પગ છે. બરોબર છે? આ બધું જોયું ને તો ઓહ કૃષ્ણ તમારું આવું સ્વરૂપ છે? કે હા. સદગુરુએ તમને કયું સ્વરૂપ બતાવ્યું? આના હજારો નેત્રો છે, આના હજારો હાથ છે, હજારો પગ છે, આ સહસ્ત્ર ક્રિયાઓ કરે છે. આ જ કૃષ્ણ વ્યાપક છે, બધાની અંદર વ્યાપક છે. એલા કૃષ્ણ વિના કાંઈ નથી. અહીંયા કૃષ્ણ સિવાય કાંઈ પ્રગટ નથી. આપણને દેખાય છે ને, દેખાય છે એ બધું રૂપ છે. રૂપ છે ને ત્યાં સુધી તો માયા છે. બોલો તો નથી દેખાતો અને છતાં કાર્ય કરે છે. એટલે સંતોએ કીધું રૂપમાં સ્વરૂપ દર્શન. રૂપમાં સ્વરૂપનું દર્શન થવું જોઈએ. સામે જોઈએ છીએ ને તોય રૂપ દેખાય છે, પણ એની અંદર સ્વરૂપ દેખાવું જોઈએ. એની અંદર કૃષ્ણ દેખાવો જોઈએ, એની અંદર પોતે દેખાવો જોઈએ. રૂપમાં સ્વરૂપ દર્શે સાકારમાં નિરાકાર. આ બધા સ્વરૂપ છે ને એના સ્વરૂપ છે, સાકાર સ્વરૂપ છે. પણ એ સાકારની ઓઠે નિરાકાર છુપાયેલો છે અને એ બધી જ ક્રિયાઓ કરે છે. જેવી રીતે ઓલું કઠપુતળીનો ખેલ હોય ને, કઠપુતળીનો ખેલ હાલે. ઘડીક થાય ત્યાં રાજા આવે, ઘડીક થાય ત્યાં પ્રધાન આવે. બધા જ આમ આપણે જોતા હોય, આપણે સ્તબ્ધ થઈ જાય, ગો કેવા નાચે છે. પણ એને નચાવવા વાળો છે એ ઉપરથી દોરી લઈને નચાવતો હોય, એ આપણને દેખાય નહીં. એમ આની અંદર રૂપમાં છે ને સ્વરૂપને સાકારમાં નિરાકાર બેઠો બેઠો છે ને આપણી બધી જ ક્રિયાઓ કરે છે, પાછો બધાથી ન્યારો છે. આમાં તમે ક્યાં કરતા થયા? તમે કરતા છો જ નહીં, એ બેઠો બેઠો કરાવે છે બધું. દેહમાં દેહાતીત દર્શન. આ દેહ દેખાય છે આપણને,
અને દેહ દેખાય છે ને ત્યાં સુધી આપણને શું દેખાય? રૂપ દેખાય છે. અને રૂપ દેખાય છે ને ત્યાં સુધી આપણે રૂપમાં ભૂલા પડ્યા. આ તો વસ્ત્રો છે. આ વસ્ત્રો એક દી ઉતરી જવાના, ફાટી જાય એટલે આપણે કાઢીને મૂકી દેવાના સાઈડમાં. હકીકત આ છે ને એક વસ્ત્ર છે, આ ફાટશે એટલે સાઈડમાં મૂકી દેવાના છે. પાછો અંદર જે છે ને એ તો પાછો બીજા નવા ધારણ કરશે. આપણે વસ્ત્ર ફાટી જાય તો પછી રોવા બેસી, કપડા 2 વર્ષે ફાટી જાય તો આપણે રોવા બેસી નહીં. ફાટી ગયા છે એટલે કાઢીને મૂકી દઈએ, પણ નવા ધારણ કરી લઈએ છીએ ને. આ દેહ પડે તો ખબર છે વસ્ત્ર છે એટલે આવડો આ તો પાછો ગતિ કરવાનો છે, બરોબર? તોય આપણે રોઈ કોને રોઈ છીએ? વસ્ત્રોને જ રોઈ, બીજા કોઈને રોઈ? અને શણગાર ક્યાં કરીએ આપણે? પેલા જેને કરવાનો હતો એને આપણે શણગાર નથી કર્યો. આ બહારથી બધો શણગાર, આ બ્યુટી પાર્લર ને આન તેન જે કાંઈ સલૂન માં જે જઈને આપણે કરતા હોય ને એ બધો શણગાર આને કરીએ છીએ. આ દેહને શણગાર કર્યો, પણ એની અંદર રહેવા વાળો છે એના માટે આપણે શણગારમાં શું કર્યું? એને શણગાર્યો. અરે પરમાત્માને રીઝવવું હોય તો ઈ શણગારશો તો રીચ છે. આનથી તો જગત રીચ છે. આનથી તો જગત તમને એમ કે રૂપાળા લાગો છો, પણ પરમાત્માને રૂપાળો લાગવું હોય શું કરવું પડે? પરમાત્માને રૂપાળા લગાડવું હોય ને તો અંદરના ભીતરનો શણગાર કરવો પડે. અને ભીતરનો શણગાર કેવો છે? દયા, દાન, દાસત્વ, શીલ, ક્ષમા, સંતોષ, આ બધા જે ઘરેણા છે ને ભીતરના ઘરેણા છે. અને આ ઘરેણા જયારે આવે ને ત્યારે જીવન સુગંધિત થાય. બાકી બહારના પરફ્યુમ તો એકાદ દિવસ સુગંધિત રાખે, પણ ભીતરનો પરફ્યુમ સદગુરુએ માર્યો એ પરફ્યુમ જો લાગી જાય ને તો જીવન આખું. એલા નરસિંહની સુગંધ હજી કોઈના બાપથી ન લઈ શકાય, મીરાની સુગંધ કોઈથી ન કાઢી શકાય. તમારા પરફ્યુમ તો એકાદ કે 2 દિવસ પર કદાચ સુગંધ આપે, પણ ઓલાના જીવન એવા હતા ને કે એના સુગંધો આજ જન્મો કદાચ યુગો વયા ગયા ને તોય હજી ગવાહે ને હજી ગવાતા રહેશે. કારણ કે એને કમાણી એવી કરી, એને ભીતરનો શણગાર કર્યો છે. આપણને આ દેહમાં દેહાતીત નથી દેખાતો. આ દેહ દેખાય છે, દેહ દેખાય છે એટલે દેહની અંદર આપણને મોહ થાય છે, અને મોહના કારણે આપણે આ બંધનની અંદર પડીએ છીએ. મોહ આનો જ છે ને. આમ રૂડું રૂપાળું ઘડ્યું છે એનો આપણને મોહ થયો છે, એનું ઈ મટી જાય. હકીકત છે ને કાયદેસર રીતે જો પોતે વિચાર કરે, સદગુરુના જ્ઞાનમાં વિચાર કરે તો હકીકત આત્માથી આત્માને જ પ્રીતિ હતી, બીજા કોઈને પ્રીતિ નહોતી. પણ આ તો આપણી મોહ દશા છે ને એટલે આપણને એમ લાગે છે કે આ શરીરથી પ્રીતિ. જો શરીરથી પ્રીતિ હોય તો 5 તત્વનો દેહ એમનામ પડ્યો હોય, જ્યારે આમાંથી પ્રાણ નીકળી જાય ત્યારે રાખવા જોઈએ ને ઘરે? કોઈ નથી રાખતું. આમાંથી એકવાર ચેતન નીકળી ગયો એટલે તરત 5 મિનિટમાં કે કાઢો ગયા. આત્માથી આત્માની પ્રીતિ હતી, અંદરથી ઓલો નીકળી ગયો એટલે તરત કે ભાઈ રામ બોલો, ભાઈ રામ, આને ઉપાડો, હાલો આ કપડું ફાટી. ઓલો અંદરથી ગતિ કરી ગયો, ખબર છે. હકીકત એની હારે પ્રીતિ હતી આપણને. આપણા સીમ શેઠે જઈ અને ઝાડવું ફર્સ્ટ ક્લાસ હોય અને નીચે બેહીને આપણે ભાત ને એવું ખાતા હોય, બરોબર, અને એનું ઈ ઝાડવું છે એ મૂળિયા હુકાઈ જાય ને આખું ઝાડ હુકાઈ જાય, પછી એની હેઠે બેસીએ આપણે, તરત એને કે કાઢી નાખો હાલો. કેમ? અંદર જ્યાં સુધી ઓલો હતો ત્યાં સુધી આપણને પ્રીતિ હતી, ઈ નીકળી ગયો એટલે તરત જ કે ભાઈ હવે આને બાળી દો, હવે આને કઈ કામનું. બરોબર? એમ હકીકત આની અંદર જાણતા અજાણતા આપણે પ્રીતિ કરતા હોય ને તો અંદર બેઠો છે ને એને જ પ્રીતિ કરીએ છીએ, પણ આપણે માની લીધું છે કે હું આને પ્રીતિ કરું છું. એટલે દેહમાં દેહાતીત દર્શન. આ દ્રષ્ટિ જો આવે તો સદગુરુ જાણ, તો સદગુરુની દ્રષ્ટિ બરાબર છે. સદગુરુની દ્રષ્ટિ છે ને અલૌકિક દ્રષ્ટિ છે. અલૌકિક દ્રષ્ટિથી આપણે એનું દર્શન કરવાનું છે. એનું દર્શન એકવાર થઈ ગયું ને તો કામ થઈ જાય. હકીકત એનું જ દર્શન થાય છે, બીજું કાંઈ નથી. આપણે ત્રિકુટી ઘણીવાર કહીએ કે ભાઈ દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શન. આ ત્રિકુટીનું ઘણીવાર વર્ણન થતું હોય, બરોબર છે. આ દેખાય છે એ બધું દ્રશ્ય છે, બરોબર, જોવા વાળો એ દ્રષ્ટા છે. આ બેને જે બતાવી રહ્યો છે ને, જેના વડે દેખાઈ રહ્યું છે ને એનું દર્શન. પણ એ દર્શન થાય કઈ રીતે?
સદગુરુની શાન મળે ને ત્યારે ખબર પડે એની હાજરી ન હોત ને તો દર્શન ન થાય. દર્શન એનું કરવાનું. ચારે બાજુથી આપણને વીંટળાયેલો છે પરમાત્મા, ક્યાંય નથી એવું નથી, આપણને વીંટળાયેલો છે, બધી બાજુથી વીંટળાયેલો છે. સંતોએ તો વાણીમાં કીધું, હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને અડે છે હાથ, ક્યાં રહીને ગોતું, ક્યાં નથી દીનો નાથ, ક્યાં નથી, હાલો બતાવો. હરિમાં હાલવું, તમે હાલો છો ને એમાં જ હાલો છો. હરિમાં ચાલવું, હરિને અડે છે હાથ, એલા હરિને જ હાથ અડે છે, બીજા કોઈ હાથ નથી અડતો. પણ દેખાય તો ને, આ દ્રષ્ટિ મળે તો ને, આ જ્ઞાન ચક્ષુ ખુલે તો. સદગુરુએ આ જ્ઞાન ચક્ષુ ખુલાવી દીધા કે જોઈ લે, એના વિનાની કોઈ જગ્યા ખાલી નથી, તારી સહસ્ત્ર ક્રિયા એમાં થાય છે, એનું જ દર્શન થાય છે. પણ આ બધા આવરણો એટલા બધા પડ્યા છે ને, એ આવરણોના કારણે તું તને જોઈ શકતો નથી. આવરણો હટી જવા જોઈએ. સંતોએ આવરણો જ હટાવ્યા. તન મન ધન ની કઈ એને જરૂર નહોતી, લઈ લીધી કે આવરણ નહીં હટે ને ત્યાં સુધી તને જેમ છે એમ આર પાર દ્રષ્ટિ થાય નહીં. અને આવરણ હટી ગયું એટલે આર પાર દ્રષ્ટિ થઈ ગઈ. શું થયું? આર પાર દ્રષ્ટિ થઈ ગઈ. અને આર પાર દ્રષ્ટિ થઈ ગઈ ત્યારે ખબર પડી, ઓ પરમાત્માનું આવું વિરાટ સ્વરૂપ છે. એલા આ 14 બ્રહ્માંડ, આ તારા, નક્ષત્રો, સૂર્ય, ચંદ્ર, એ બધું એની અંદર છે, ઈ કોઈની અંદર નથી. બરોબર છે? બધું એની અંદર છે. આપણે શું થયું છે, ઈ નથી દેખાતો. ઓલું પ્રકાશ આવે છે ને ઈ દેખાય છે, પણ એમાં જે પાવર કામ કરે છે એ પાવર ની ખબર નથી. બરોબર છે? એનો ઈ પાવર પાછો પંખામાં આવે તો લાઈટ આપણને પવન આપે, એટલે આપણને એમ થાય પંખો પવન આપે, પણ ઓલો પાવર છે એટલે પંખો પવન આવે, પાવર દેખાતો નથી. હકીકત આપણી અંદર એમ જ છે. આ બધી સહસ્ત્ર ક્રિયા થાય છે, પણ જેના વડે થાય છે એ દેખાતો નથી. ઈ તમારું સ્વરૂપ છે અને તમારી અંદર હોકારા કરી રહ્યું છે, પણ થોડોક શાંત થાય ને થોડોક પાછો વળે તો એનું ઓળખાય. આ પાવર આપણા ઘરે આવ્યો એટલે આપણે એમ કે આપણા મીટરમાં પાવર આવે, તપાસ કરો તો આગળ જાય કે સબસ્ટેશનમાં છે, હજી તપાસ કરો, આગળ જાઓ. પાવર થી બધું હાલે છે. આ બધા સાધનોમાં ફેરફાર થાય છે. કોઈ લાઉડ સ્પીકર હોય તો એ તમને અવાજ મોટો કરીને સંભળાવે, પંખો હોય તો એ તમને પવન આપે, લાઈટ ફોક્સ હોય તો એ તમને લાઈટ આપે. એ બધા સાધનો છે. સાધનોમાં પાવર અંદર જાય એટલે એમાં ફેરફાર બધો થાય. એ ફોક્સ ને નાના મોટો તમે કરી શકો, પણ પાવરમાં કઈ કરી શકો? પાવરમાં કઈ ન થાય. પાવર ની જરૂર પાછી બધી પડે, પણ પાવરમાં કઈ થાય નહીં. પાવરમાં પંખો હોય નહીં. આપણે પાવરમાં પંખો ગોતવા નીકળ્યા, ક્યારેય હકીકત પરમાત્મામાં જગત હોય નહીં. એલા પરમાત્મા જ પ્રગટ છે, પરમાત્મા સિવાય બીજું કાંઈ પ્રગટ નથી. આ તો સંતો જાગ્યા ને ત્યારે સંતોએ લખ્યું કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચેતન તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. સંતો જાગ્યા એટલે એને કીધું જાગીને જોવ એટલે જગત દિશે નહીં. એ જાગ્યા એટલે એને જગત નો જડ્યું, અને આપણે હુતા છીએ ને એટલે આપણને પરમાત્મા નથી જડતો. બાકી જાગી ગયા ને એટલે જગત રહેવાનું નથી, પરમાત્મા જ થઈ જવાનો, પરમાત્મા સિવાય કાંઈ. પણ આપણે વિચાર કરવાનો ખારું, આપણી દ્રષ્ટિમાં પરમાત્મા નો આવતો હોય તો કઈક નક્કી કરવાનું કે આપણે કઈક શેડાવડા દેવાના છે. આપણે ઘરમાં આપણે ફ્રીજ લાવ્યા હોય અને ફ્રીજ નું ચાલુ કરીને ટાઢું ન કરે, તરત એમ કે આપણે ફોન કરીને ભાઈ તમારું ફ્રીજ પાછું ઉપાડો, ભાઈ આ કામનું નથી. તો ઓલા તરત એમ કે ભાઈ તપાસ કરો, પાવર બાવર તો બરાબર દીધો છે ને? કે હા એ તો બરાબર દીધો છે. તો કે હજી કઈક તપાસ કરો ને. પછી ઓલે આવે ચેકિંગ કરવા કે હારું ફ્રીજમાં શું ખામી આવી, ઠંડક નથી આપતું. આવીને કે ને જોવે તો કે પાવર ક્યાં? તો કે એ તમે શેડા નાખ્યા જ નથી હજી. બરોબર છે? એમ આપણા શેડા કઈક અવળા દેવાઈ ગયા હોય ને તો નો લાઈટ થાય. આખી જિંદગી મથીએ ને તોય લાઈટ નો થાય. જો પરમાત્મા નો દેખાતો હોય તો સમજવાનું કે આપણા શેડા કઈક અવળા દેવાઈ ગયા. આખી જિંદગી છે ને આ શેડામાં નો વ્યા જતા. નકર આ છે ને ઘણા પ્લગ લઈને બેઠા, બંધ પ્લગોમાં બળ કરે, નો મેળ પડે. આ તો
ધુવાડા લાઈન હાલી જતી હોય ને એમાં શેડા નાખી દો એટલે તરત લાઈટ થાય. એટલે એમાં વાયદો ન હોય કે હું સાપ પાડું તરત જ તે પાવર આવે ને આવે તે તરત પ્રકાશ થાય જ તે. હું સાપ પાડું 3 દી પછી લાઈટ થાય એમ ન હોય. સદગુરુ મળે એટલે ભડાકો કરે, શ્રીલંકો સિંહ બને તરત. એમાં એમ નો કહેવાનો એટલે જન્મ સમરણ કરો પછી તો લખીને આપો કે ભાઈ કાલ મારો શ્વાસો રહે. લખીને આપવું પડે ને કે ભાઈ નહીં તમને હજી નથી થયું તો તમને હજી 100 વર્ષ પછી થાય, 12 વર્ષે થાય તો લખી દો 12 વર્ષ આ દેહ ટકશે કે નહીં. એ તો ગેરંટી છે નહીં. આ તો સાપ પાડો એટલે તરત લાઈટ થાય જ, નકર કઈક શેડા આવડા દેવાના. વિચાર કરવાનો આ વિચારવાનો માર્ગ છે. વિચારીને આગળ વધજો, નકર વિચાર્યા વગર જો આગળ વધશો ને તો જીવન ક્યાંય બરબાદ થતા વાર નહીં લાગે. કારણ કે એક એક પલ આપણી કિંમતની છે. એક પણ પલ આપણી હેળે ન જવી જોઈએ. એક પણ પળ આપણી ક્યાંય આમ તેમ ન જવી જોઈએ. આપણે વિચાર કરીએ ક્યાંય કોઈ દિવસ 5 મિનિટ માટે તે સત્સંગી હોય ને એ 5 મિનિટ ગલ્લે ન લે, એની પાસે ટાઈમ ન હોય. અને આપણે નવરા ગંજી પતો રમવા બેસી જઈએ. આપણે ટાઈમ કાઢી, ક્યાં ટાઈમમાં કઈ હાંધો છે કાઢો છો? ટાઈમમાં કઈ હાંધો નથી, તે આપણે ટાઈમ કાઢીએ છીએ. જેને પરમાત્મા પ્યારો લાગ્યો હોય ને એની પાસે એક ઘડીકનો ટાઈમ ન હોય. સાયન્સ નો વિદ્યાર્થી હોય ને એને જાજા દોસ્તારો ન હોય ને એની પાસે ટાઈમ ન હોય, કારણ કે અઘરું હોય. એમ આ છે ને આ માર્ગ અઘરો છે. આજે એવું માનીએ એવો હેલો નથી, પલે પલ જાગૃતિમાં હોય. બરોબર છે. અર્જુને કીધું કે મારો ભક્ત પ્રવૃત્તિમાં નિવૃત્ત હોય. અરે કૃષ્ણએ કીધું કે મારો ભક્ત પ્રવૃત્તિમાં નિવૃત્ત હોય ને નિવૃત્તિમાં પ્રવૃત્ત હોય. પ્રવૃત્તિ કરતો હોય ને તો અંદરથી નિવૃત્ત હોય કે મારો વાલો કરે, મારથી આમાં કઈ થાય એમ નથી. અંદરથી બેહી ગયો હોય શાંતિથી નિવૃત્તિમાં. બરોબર. હે પરમાત્મા તું કરી, મારથી કઈ થાય એવું નથી. બરોબર. કોઈ પણ કાર્ય કરતો હોય તો ઈ એને અર્પણ કરતો હોય કે મહારાજ તું જેમ જીવાડે એમ જીવું છું. બરોબર. તું જે કરાય એમ કરું છું, આમાં મારથી કઈ થાય એવું નથી. ઓલો પ્રવૃત્તિ કરતો હોય તો માથે ભાર રહે નહીં, ભાર ઉતરી જાય ઉપરથી. અને આપણે ભાર લઈને જીવીએ. હું કામે નહીં જાઉં, ઘર કોણ આંક છે? તું નહોતો તેથી કોણ આંક? આપણે માથે ભાર લઈને જીવીએ છીએ. પરમાત્મા જયારે મળે ને એટલે ભાર હળવો થઈ જાય, નિર્ભાર થઈ જાય જીવન. કેવું નિર્ભાર, કોઈ ભાર ન રહે. એ મારો વાલો આંખ છે. એ પ્રવૃત્તિમાં નિવૃત્ત હોય, પ્રવૃત્તિ કરતો હોય તોય નિવૃત્ત હોય. અને નિવૃત્ત બેઠો હોય ને તોય બેઠો બેઠો પ્રવૃત્તિ કરતો હોય. મારી વૃત્તિ ક્યાં ક્યાં રોકાણી છે, મારી વૃત્તિ ક્યાંય આડાવળી તો નથી ને. આજ આખા દિવસમાં મેં જે કઈ કાર્ય કરી એમાં પરમાત્માથી વિમુખ થઈને મેં કેટલા કાર્ય કર્યા. આ બેઠો બેઠો તપાસ કરતો હોય પોતાની. એ નિવૃત્તિમાં બેઠો હોય તોય અંદરથી પ્રવૃત્ત હોય કે મારી વૃત્તિ ક્યાં ક્યાં રોકાણી છે. એટલે આપણી વૃત્તિ ક્યાં રોકાણી આપણને ન ખબર હોય એવું ક્યારે બને? કોઈ વ્યક્તિ એમ ન કહીએ કે હું અહીં રોકાણો નથી રોકાણો. આ ધીરે 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 પછી નિવૃત્તિમાં હોય ને ત્યારે પ્રવૃત્તિમાં બેઠો બેઠો પોતાની વૃત્તિઓને હકેલે. જ્યાં જ્યાં રોકાણી હોય ત્યાંથી નીકળી જાય, જ્યાં જ્યાં રોકાણી હોય ને ત્યાંથી નીકળી જાય. અને બધેથી નીકળી જાય ને એટલે સમુદ્રને મળે મળે ને મળે. નદી પાસે સરનામું નથી છતાં સમુદ્રને મળે છે, કારણ કે ક્યાંય રોકાતી નથી. આપણે તપાસ કરવાનો, આપણે પરમાત્મા ન મળતા હોય તો આપણે ક્યાંક રોકાણા છે. બાકી નદી કઈ સરનામું આપણને ઘણા સરનામા લખીને આપે તોય ભૂલા પડી. નદી કોઈ સરનામું નથી. ખાડા ટેકરા ગમે એવા પહાડ પથ્થરો ગમે એવું આવે તોય શીરતી શીરતી નીકળી જાય. છેલ્લે સમુદ્રને મળે ને ત્યારે જ એને શાંતિ થાય. એમ આપણું જીવન જયારે રોકાય નહીં ક્યાંય એટલે પરમાત્માને જ મળશે, બીજા કોઈને મળશે નહીં. આપણે તપાસ એ કરવાની છે કે આપણું જીવન રોકાણું ક્યાં છે. જો આ રોકાણ જે આપણું છે ને એ જો નીકળી જાય ને ધીરે ધીરે, ક્યાંય નો રોકાય એટલે પરમાત્મામાં જ જાય, બીજે ક્યાંય નો જાય. આપણે રોકાણા છીએ એટલે પરમાત્માને નથી મળતા. પરમાત્માને મળ્યો એટલે વ્યાપક થઈ ગયો. કેવો થઈ ગયો? જેમ સરિતા જઈ સિંધુને મળે એનું નામ નદી મટી જાય. જયારે સરિતા સિંધુને મળે ને પછી એનું નામ રહે નહીં. ગમે એટલા નામ હોય, નર્મદા હોય, તાપી હોય, ગમે એટલા નામ હોય, પણ સમુદ્રમાં ગઈ એટલે પછી કોઈ નામ રહેતું
નથી. એમ તમે જ્યારે પરમાત્મા સ્વરૂપમાં આપણું પોતાનું જ્યારે ભળી જાય પોતે, પછી પોતાનું નામ રહેતું નથી. આ તો નામ રૂપ ગુણ, ઈ તો દેહ તણો દરબાર છે. બરોબર, દેહાતીત વૃત્તિમાં જે ખેલે ને ઈ હાચો સરદાર. સંતો એને કીધો સરદાર. કોને સરદાર કીધો? આ નામરૂપ ગુણથી જેની દ્રષ્ટિ પર થઈ અને જેની અખંડ સુરતા પરમાત્મામાં લાગી ગઈ, એને સરદાર કીધો. અને આવો સરદાર કોણ છે? કે જેણે પરમાત્માના સ્વરૂપની અંદર જેની સુરતા લાગી ગઈ અને એમાં રમણ કરવા મળી. એટલે પછી સમજવાનું કે હવે ધીરે ધીરે આપણા જીવનમાં શીતળતા આવી છે. જેમ જેમ આપણે સમુદ્ર